હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ડેફિનેશન અને કોન્સેપ્ટ સમજી ગયા છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં કન્વર્ટ કેવી રીતે કરવાનું. તો હાઉ ટુ કન્વર્ટ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. ધેર આર 6 સિમ્પલ સ્ટેપ્સ. જો આ સ્ટેપ્સને ફોલો કરવામાં આવશે તો બહુ ઇઝીલી એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતા આપણને ફાવી જશે. પહેલું સ્ટેપ છે પુટ ઓબ્જેક્ટ ઇન પ્લેસ ઓફ સબ્જેક્ટ. મતલબ કર્મને તમારે સબ્જેક્ટના સ્થાન પર મૂકવાનું છે. એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈએ ને આપણે જનરલી કેવી રીતે હોય, એમાં સબ્જેક્ટ પહેલા આવે, પછી વર્બ આવે અને પછી ઓબ્જેક્ટ આવે. એનું એક્ઝામ્પલ દો, બધા ખ્યાલ આવશે. આઈ સો એન એક્સિડન્ટ. આઈ સો એન એક્સિડન્ટ. એમાં આઈ જે છે એને કહેવાય સબ્જેક્ટ, સો ને કહેવાય વર્બ અને એન એક્સિડન્ટ એને કહેવાય ઓબ્જેક્ટ. પહેલું સ્ટેપ શું હતું આપણું કે આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાન પર લેવાનું છે. મતલબ આ જે ઓબ્જેક્ટ છે એને ઉઠાવીને સબ્જેક્ટના સ્થાન પર મૂકી દઈશું. ધેટ મીન્સ એન એક્સિડન્ટ ને આપણે લઈ લઈશું આગળ. આઈને કાઢીને લખવાનું છે એન એક્સિડન્ટ. સેકન્ડ સ્ટેપ પુટ હેલ્પિંગ વર્બ આફ્ટર ઓબ્જેક્ટ. હેલ્પિંગ વર્બ અહીંયા મેં યુઝ કેમ કર્યો વર્ડ, કારણ કે તમને એક્ટિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ્સ નહીં આપ્યા હોય, બાકી બધા ટેન્સમાં તમને આપેલા હશે. અહીંયા જોશો ને તમે તો આઈ સો એટલે આ છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તમારે મૂકી શકાય વોઝ અથવા તો વેર. એ કોના પ્રમાણે હોવું જોઈએ? એન એક્સિડન્ટ પ્રમાણે. તો એન એક્સિડન્ટની જોડે શું આવે? વોઝ આવે કે વેર આવે? વોઝ આવે. તો એન એક્સિડન્ટ પછી હેલ્પિંગ વર્બ મૂકીશું આપણે અહીંયા was. Second step complete. Third step past participle of main verb. જે main verb છે આપણો એનું મૂકવાનું છે past participle, that is verb 3. પહેલું verb કયું આવે? see, second so, third is seen. તો so નું આપણે કરીશું અહીંયા seen, તો અહીંયા આવશે s double e n seen. An accident was seen. Fourth step put word by after verb 3. verb 3 મૂક્યા પછી તમારે એક વર્ડ મૂકવાનો છે, that is by. Then after use object pronoun after by. object pronoun તમારું મૂકવાનું છે by પછી. object pronoun તમને ખ્યાલ હશે, જો હું તમને સમજાવી દઉં. જ્યારે subject pronoun અને સામે રહું છું અહીંયા object pronoun. subject pronoun તરીકે જો તમને I આપેલું હોય તો એનું થશે object pronoun me. we આપ્યું હોય તો થશે us. you નું થશે you. he નું થશે him. she નું થશે her. it જો તમને આપ્યું હોય તો એનું થશે it નું it જ રહે. અને લાસ્ટ they જો સબ્જેક્ટ તરીકે હોય એનું પ્રોનાઉન ઓબ્જેક્ટ પ્રોનાઉન થશે by them. સબ્જેક્ટ પ્રોનાઉન જો તમને I હોય તો me, we હોય તો us. આ સબ્જેક્ટ પ્રોનાઉનનું આપણે ઓબ્જેક્ટ પ્રોનાઉન કેવી રીતે કન્વર્ઝન સમજવાનું. અહીંયા આપણને સબ્જેક્ટ આપ્યો છે I, તો I ના પ્રમાણે તમારે ઓબ્જેક્ટ પ્રોનાઉન લખવાનું છે by ના પછી. તો I ની સામે શું છે? ઓબ્જેક્ટ પ્રોનાઉન me, એટલે લખવાનું છે by me. ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે સમજવાનું છે, અહીંયા તમને સબ્જેક્ટમાં નામ આપેલું હોય તો by પછી સિમ્પલ નામ જ લખવાનું ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે. ખ્યાલ આવી ગયો? then after any other words, જો આની પાછળ કોઈ વર્ડ્સ તમને આપેલા હોય તો તમે by me લખ્યા પછી any other words ને કન્વર્ટ મતલબ આગળ લખી શકો છો. તો આ હતી વાત કન્વર્ઝન ઓફ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો યુ કેન સબસ્ક્રાઇબ એન્ડ લાઇક માય ચેનલ. થેન્ક યુ વેરી મચ.